જય શ્રી કૃષ્ણ। જો ખેડૂ છે એ લીંબુ લઈ અને બેસી ગયા છે લીંબુનો રસ કાઢવા। તો આપણે લીંબુ ગોળનું પાણી પહેલાં ગોળ ઓગાળી દેવાનું, પછી ગોળના પાણીની અંદર લીંબુનો રસ નાખવાનો, અને જેમ આપણે શરબત બનાવીએ ને પીવી એવી જ રીતે માપસરનું ખાટું થઈ જાય એટલું પાણી મિક્સ કરી અને ગાયોને પીવડાવી દેવાનું। લીંબુથી ઘણી પ્રકારનો લાભ રહે છે। જે રીતે લીંબુ માણસને ઉપયોગી છે એવી જ રીતે દૂધ આપતી ગાયોને પણ લીંબુ ઉપયોગી છે। લીંબુથી આંચળના પ્રોબ્લેમ તો ઓછા જ થાય છે, પણ ઢીલો પોદ આવતો હોય, જેનું છાણ હોય એ ઢીલું આવતું હોય, એ પણ પ્રોસેસ સારી થઈ જાય છે ગાયોને। અને ગાય ગોળનું પાણી પીવાથી નીણ પણ વધારે ખાય છે અને દૂધમાં પણ વધારો થાય છે। અને દૂધમાં અને નીણમાં ફાયદો થાય એટલે ફેટ પણ સારા આવે છે અને ખેડૂતને એક પ્રકારનો લાભ જ થાય છે। તો લીંબુ ગાયોને ચોક્કસ પીવડાવજો, ગોળના પાણીમાં નાખીને પીવડાવજો, એટલે શરબતની જેમ ગાયોને પણ અસર કરે। તો હારો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો। આપણે જો આટલો લીંબુ કાપી નાખ્યા છે અને રસ કાઢવાનું ચાલુ છે। જો લીંબુ કાઢવાના મશીનની જરૂર નથી, એવી રીતે જો રસ કાઢી રહ્યા છે। પછી આ જે વેસ્ટ માલ વધે ને, આ છોતરા વધે ને, આ લીંબુનો રસ કાઢ્યા પછી જે છોતરા વધે ને એને પણ ભડકામાં મિક્સ કરી અને ગાયોને ખવડાવી દેવી, તો પણ ગાયું ખાઈ જાય છે। કોક ઢોર ન ખાય, બાકી ભડકાવાળો થાય એટલે આને પણ ખાઈ જાય છે, એટલે આનો પણ ઉપયોગ થઈ જાય, એટલે આને આપણે કચરામાં કે ઉપાડામાં નાખવું ન પડે। હાલો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો। ભગવાન તમને ને તમારા પશુને તંદુરસ્ત રાખે એવી પ્રભુને પ્રાર્થના।